દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જઈને વિસ્તારના આગેવાનોને લોકોને એવી રીતે કહે છે કે હું ગાંધીનગર ગયો અને મેં ખખડાવીને મુખ્યમંત્રીને કહી દીધું કે અમારે રિઝર્વેશન હટાવવું જ પડશે. પણ હું ખખડાવ્યું હોય ડેલો મુખ્યમંત્રીના રૂમની બહાર ઉભા રહે, સાહેબ આવું, સાહેબ આવું, ખટખટ આવું, ખખડાવે આવું, બોલો કે નહીં ભાગા દે. પછી ખખડાવીને કે તો અમારું ટીપી વાળું છે સાહેબ કરી દેજો ને પ્લીઝ, અને બાથી વયો જાય. પછી અહીં આવીને કે ખખડાવીને કહી દીધું પણ બાવણું મુખ્યમંત્રી રૂમમાં કરવા નથી દેતા. કોઈની કઈ ઓકાત નથી. કેમ? કેમ કે રિઝર્વેશન નો મુદ્દો, ટીપી નો મુદ્દો સોસાયટીમાં જ કેમ? એકેય બિલ્ડરોને કેમ તકલીફ ન પડી ભાઈ? એકેયના ચાલુ પ્રોજેક્ટ ઉપર કેમ રિઝર્વેશન નો આવ્યું? તમારી સોસાયટીમાં જ રિઝર્વેશન કેમ? એક પણ બિલ્ડરના પ્રોજેક્ટમાં નહીં, ભાજપના નેતાઓના પેટ્રોલ પંપો પર નહીં, એમણે બનાવેલા કોમ્પ્લેક્સમાં નું આવ્યું. આ મેઇન રોડે અનેક કોમ્પ્લેક્સો ભાજપના લોકોએ બનાવ્યા છે, એની ઉપર રિઝર્વેશન નું આવ્યું. તમારી સોસાયટીના કોમન પ્લોટ ઉપર જ કેમ આવ્યું? કેમ કે દર ચૂંટણીએ મત દેવા મળશે. દર ચૂંટણીએ મત નહીં દો તો આમ થઈ જશે, તેમ થઈ જશે. એકવાર કઈ કેમ નથી દેતા? જે થવાનું થઈ જાય, આવી જાય, હમો પટકાઈ જવાનું થાય છે. આ વખતે કેમ નથી કહી દેતા? એક વખત વિસાવદરની ચૂંટણીમાં ભાજપ વાળા એમ કહેતા હતા નાના લોકોને કે ગોપાલ ઇટાલિયાને મત આપશો તો આમ નહીં થાય, તેમ નહીં થાય, ઓલું નહીં થાય. એ તો અમારા નાના ખેડૂતોએ કહી દીધું જે થવાનું છે થાય, આવી જ જા તમતા દેવાના ગોપાલને. તો શું ખરાબ થઈ ગયું ભાઈ લોકોનું? કોને કોને ગોળીઓ મારી દીધી? ક્યાં સુધી આવું કરશું? તમે જરાક વિચારો તો ખરા કે ક્યાં કેટલા દિવસ આવું હાલશે? અને આમાં અમારું શું નુકસાન છે? અમે તો એક વાર નહીં હારી ગયા, બે વાર હારી ગયા, 3 વાર હારી ગયા, લડ્યા કરશું, બોલ્યા કરશું, અવાજ ઉઠાવ્યા કરશું, પણ આવું જીવન ક્યાં સુધી?